છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। એસીબીની સફળ ટ્રેપ ફરિયાદી એક જાગૃત નાગરિક આરોપીઓ ભૂપેન્દ્રભાઈ ધનસુખભાઈ ગામી, ડેપ્યુટી સરપંચ પાતાલ ગ્રામ પંચાયત, તાલુકો માંડવી, જિલ્લો સુરત। શંકરભાઈ ઠાકોરભાઈ ચૌધરી 18 સાલૈયા બેઠક, તાલુકા પંચાયત સભ્ય, માંડવી, તાલુકો માંડવી, જિલ્લો સુરત। ગુનો બન્યા તારીખ 4/4/2024। લાંચની માગણીની રકમ ₹35,000, લાંચ સ્વીકારેલ રકમ ₹35,000, લાંચની રિકવર કરેલ રકમ ₹35,000। ગુનાનું સ્થળ મોજે માંડવી, ખેડપુર 3 રસ્તાથી જૂના તાપી પુલ તરફ જતા રોડ ઉપર, અગ્રેસર મહાદેવ મંદિર નજીક જાહેર રોડ ઉપર। ગુનાની ટૂંકી વિગત। આ કામના ફરિયાદીશ્રીની ખેતીની જમીનને લેવલિંગ કરવા માટે પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપેલ, જે જમીન લેવલિંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે આ બંને આક્ષેપિતોને મળતા તેઓએ પ્રથમ ₹1,50,000ની લાંચની માંગણી કરેલ। ત્યારબાદ રકઝકના અંતે બંને આક્ષેપિતોને ₹80,000 લાંચની માંગણી કરેલ અને સદર ઠરાવ પસાર થયેથી તમામ પૈસા ચૂકવી આપવાનું નક્કી થયેલ અને હાલ જે પૈકીના ₹35,000ની લાંચની રકમ આક્ષેપિતોને આપવાની હોય, જે લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ, જેના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન કામના આક્ષેપિત નંબર 2 આક્ષેપિત નંબર 1 સાથે પંચ સાહેબની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદ પાસેથી આક્ષેપિત નંબર 2 ₹35,000 લાંચની રકમ સ્વીકારી બંને પકડાઈ જઈ ગુનો કર્યા વગેરે બાબત ટ્રેપિંગ અધિકારી સુશ્રી SS ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ તાપી, એસીબી પોલીસ સ્ટેશન વ્યારા તથા એસીબી સ્ટાફ સુપરવિઝન અધિકારી શ્રી RR ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત એકમ, સુરત। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।